નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું કોમલ. સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું મેળાની તૈયારીઓ વિશે. રાજકોટમાં ચકડોળે ચડેલા લોકમેળાનો મામલો અને લોકમેળા એસોસિએશનના સભ્યોનું નિવેદન સામે આવ્યું છે. લોકોની રોજીરોટીને ધ્યાને રાખી નિર્ણય કરવા માટે માંગ કરવામાં આવી છે. તો લો એન્ડ ઓર્ડરના સેક્રેટરી સાથે આજે બેઠક અને વધુમાં તેમણે કહ્યું કે સરકાર મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપે છે, તો રાઇડ્સ એસેમ્બલ હોય છે, સ્થાનિક લુહાર બનાવે છે. રાઇડ્સના જીએસટી વાળા બિલ માંગે તો એ પોસિબલ ન હોય. વિવાદનો સુખદ અંત આવે તેવું અમે ઈચ્છી રહ્યા છે, તે પ્રકારની વાત પણ કરવામાં આવી છે. જે ફાઉન્ડેશન જીએસટી બિલ અને ડોક્યુમેન્ટ ઓફ મેન્યુફેક્ચર છે, જેની જગ્યાએ અમે ડોક્યુમેન્ટ ઓફ ચાર્ટર્ડ એન્જિનિયરના ડોક્યુમેન્ટ માંગેલા છે અને જે આઈએસઓ સર્ટિફાઈડ રાઇડ માંગે છે. એટલે એસેમ્બલ રાઇડ હોય, જે મોદી સાહેબનું સપનું છે મેક ઇન ઇન્ડિયા, તો જે હાથે લુહાર બનાવીને જે રાઇડ ઊભી કરે છે તો એ કોઈ કંપની નથી હોતી, એ પોતે જ બનાવેલી હોય છે. એટલે અમે એ આઈએસઓ સર્ટિફાઈડ રાઇડ ન હોય, અમારી આ માંગણી છે. રાજકોટના સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું છે કે આજે ફોર્મ પરત કરવાનો છેલ્લો દિવસ છે. જો યાંત્રિક રાઇડના સંચાલકો ફોર્મ પરત નહીં કરે તો માનવામાં આવશે કે તેઓ મેળામાં ભાગ લેવા ઈચ્છતા નથી. આવી સ્થિતિમાં મેળાનો લેઆઉટ રિવાઇઝ કરવામાં આવશે અને મોટી રાઇડના પ્લોટમાં કલ્ચરલ, આર્ટ એન્ડ ક્રાફ્ટ તેમજ મનોરંજન કાર્યક્રમો માટે જગ્યા ફાળવવામાં આવશે. તંત્રએ કહ્યું છે કે સરકાર દ્વારા નક્કી કરાયેલા એસઓપીમાં કોઈ પણ બાંધછોડ કરવામાં નહીં આવે. આજે સાંજ સુધી ક્લેરિટી થઈ જશે કે જ્યારે મોટી રાઇડ્સ ફોર્મ નહીં લેતી હોય તો નાના દુકાનદારોને, નાની રાઇડ્સોને અને આપણે તમામને પણ એક ક્લેરિટી થઈ જશે કે હવે સપોઝ મોટી રાઇડ્સ નહીં આવતી હોય તો આ જગ્યાએ આપણે બીજી એક્ટિવિટી કરીશું. અને જે નાની રાઇડ્સવાળા આશંકાના કારણે કે મોટી રાઇડ્સ આવશે કે નહીં આવશે, આના કારણે ફોર્મ નહીં લઈને ગયા હોય તો આને 3 દિવસ અથવા 5 દિવસની એક વધારાની ઓપોર્ચ્યુનિટી આપીશું. ત્યારે આ લોકો લઈ જઈ શકે છે ફોર્મ અને પછી હરાજીમાં પાર્ટિસિપેટ કરી શકે છે. રાજકોટના જન્માષ્ટમીના મેળાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપના વરિષ્ઠ આગેવાન વિનુ ધવાનું મોટું નિવેદન સામે આવ્યું છે. મેળામાં રાઇડ્સને મંજૂરી મળવી જ જોઈએ. લોકમેળામાં રાઇડ્સ મામલે મુખ્યમંત્રીને પત્ર લખીશ. લાખો લોકોની રોજીરોટીનો સવાલ છે. 50 વર્ષ જૂનો લોકમેળો ફજેદ ફાળકા વિનાનો ન થવો જોઈએ અને સરકારે બનાવેલ એસઓપી બાબતે ભાજપના જ નેતા બાંધછોડના મૂડમાં જોવા મળી રહ્યા છે. સક્કૈડી વાળો, ફજર વાળો અને રાઇડર વાળો, એમાં મારું હજી કહેવાનું સરકાર શ્રી અને કલેક્ટર સરકારમાં ધ્યાન દોરે કે આના કાગળમાં થોડીક બાંધછોડ કરે અને આ સક્કૈડી વાળાને એને મંજૂરી આપે સ્ટોલની, એવી મારી વિનંતી છે. આ કરવું જ પડે. આમાં હાલતનો મેળો થવો જ જોઈએ. આ સૌરાષ્ટ્રનું નાક છે, રાજકોટ એટલે સૌરાષ્ટ્રનું નાક છે, મેળો થવો જોઈએ. મોરબીમાં જનતાના દેખાવ આખરે રંગ લાવ્યા છે. જનતાના ચક્કાજામ, તંત્ર સફાળું જાગ્યું અને રવાપર ધુંડા રોડ પર રોડ રસ્તાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ખરાબ રોડ રસ્તા અને ગંદકીના પ્રશ્નોને લઈને ચક્કાજામ કરતા તંત્ર હવે સફાળું જાગી ઉઠ્યું છે. નિરાકરણ નહીં થાય ત્યાં સુધી રોડ પરથી નહીં હટવા સ્થાનિકો મક્કમ હતા. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામ શરૂ કરાતા ચક્કાજામ દૂર થયો છે. રવાપર ગામની આજુબાજુની સોસાયટીઓના રહીશોએ ચક્કાજામ કર્યો હતો. જો કે અહીં સવાલ એ છે કે તંત્રને જગાડવા માટે શું આવા ચક્કાજામ અને દેખાવો કરવા પડશે? મોરબીમાં રાજકીય ગરમાવા વચ્ચે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. સોશિયલ મીડિયામાં ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને તેણે ચર્ચાઓ તેજ કરી છે. ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને સુરતના એક આપ સમર્થક વચ્ચેની ફોન પરની વાતચીત શરૂમાં શાંતિપૂર્ણ હતી, પણ ગોપાલ ઇટાલિયાનું નામ આવતા જ કાંતિભાઈનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ઓડિયો ક્લિપમાં ધારાસભ્યએ આપ સમર્થકને સીધું કહ્યું કે અહીંયા આપવાળા દેકારો કરે તો તું પણ આવી જા સામો લડવા માટે. આ વાયરલ કોલના પગલે મોરબીમાં રાજકીય પારો વધી ગયો છે. કાંતિભાઈ બોલું. મહેન્દ્ર ચાવડા બોલું, સુરત થી. હા બોલો. ગોપાલભાઈ ક્યાં રાજીનામું આપવાની વાત કરી છે? અરે ભાઈ તારે આવું તો તું આવજે ને, મુખ પાસે ગડે આવી જાવ રાજીનામું દેવા. અહીંયા તમારા ગાડી કરતા ટેકાના કરે શું આમ કરતો તમારા? આવી જાય તું. સાહેબ મારી વાત સાંભળો, તમે. તું આવી જાય હમો લડવા. મૂકી દે. તમે સાંભળો તો ખરા સાહેબ.
અરે મૂકી દે, તું લડવા આવજે. હું તમને સાહેબ સાહેબ કરું છું યાર. હું ક્યાં તમને બીજી વાત કરું છું સાહેબ તમને? ના તમે આવો ને લડવા. લડવા આવવાનું જ છે એવું નથી સાહેબ, મારી વાત સાંભળો, હું કોઈ એવું નથી. ઓકે. સમાચારમાં આગળ વાત કરીએ દુર્ઘટના અને તેના દર્દ વિશે. વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં હવે મૃત્યુઆંક 20 પર પહોંચી ગયો છે અને બ્રિજના ગટર નીચેથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 20 થયો છે તો હજુ એક ઘાયલ. અગાઉ સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત થયું હતું. ઘાયલ નરેન્દ્રસિંહ રતનસિંહ પરમારનું મોત નીપજ્યું છે. બોરસદના રહેવાસી હતા નરેન્દ્રસિંહ અને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા હતા તે દરમિયાન તેઓનું મોત નીપજ્યું છે. બ્રિજ દુર્ઘટનામાં ત્રીજા દિવસે પણ હજુ શોધખોળ યથાવત છે. કરુણાતિકામાં હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. તો અલગ અલગ તસવીરો સામે આવી છે કે જ્યારે દુર્ઘટના સર્જાઈ ત્યારથી લઈને અત્યાર સુધી હજુ પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. હજુ પણ તે લોકો દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે અને સ્થાનિક લોકો તેમજ જે ટીમો છે તે પણ ત્યાં આગળ હજુ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને સર્ચ જારી છે અને આ સાથે હજુ પણ મૃત્યુઆંક વધે તે પ્રકારની આશંકા સેવાઈ રહી છે. તો 50 કલાકથી વધુ જેટલો સમય વીતી ગયો છે તેમ છતાં હજુ પણ સર્ચ જારું છે અને મૃત્યુઆંક 20 પર પહોંચી ચૂક્યો છે. વડોદરામાં સસ્પેન્ડ કરેલા નાયકાવાલાને લોકોએ હવે ઘેર્યા હતા અને જિલ્લા પંચાયત સદસ્યએ જાહેરમાં ઉધડો લઈ લીધો. કાલે બળગા ફૂંકતા હતા કે બ્રિજ સારો છે, તમે અહીં તમાશો જોવા આવ્યા છો તે પ્રકારનો સવાલ કરવામાં આવ્યો. જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહનો રોષ પારખી નાયકાવાલાએ ચાલતી પકડી લીધી હતી અને અનેક સવાલ તેમને કરવામાં આવતા તેમના દ્વારા કોઈ જવાબ આપવામાં ન આવ્યો અને સીધી ચાલતી પકડી લીધી હતી. તમે કાલે એવું કહેતા કે બ્રિજ સારો છે, બતાવું તમારો વિડીયો. તમે આ બ્લોક તૂટી ગયો છે, તમને ખબર નથી, તમારી જવાબદારી નથી. તમે અહીં આગળ તમાશા જોવા આવો છો, ગામડાનો વ્યક્તિ મરી જાય તમાશા જોવા આવો છો. તમે અહીં આગળ તમને ભાન નથી હોતું, તમારી જવાબદારી નથી હોતી. અરે કમ નહીં વાત કરવાની. લોકોનો જીવ ગયો છે, તમારો કોઈ દીકરો મરી ગયો છે, તમને શું ખબર પડે? તમારે અહીં ઊભું જ ના રહેવાનું હોય. 2-3 વર્ષ પહેલા તમારે અહીં આગળ આવવાનું હતું. આવું ખાલી આગળ હોશિયારી મારવા નહીં આવવાનું. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યના અનેક જર્જરિત બ્રિજને લઈ સવાલો ઉઠી રહ્યા છે. ડુંગરપુર ખાતે આવેલો ખાણ નદી પરનો ઓવરબ્રિજ મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો બ્રિજ છે અને આ બ્રિજના નીચેના તમામ પિલર નબળા પડી ગયા છે. આ બ્રિજ જર્જરિત થઈ ચૂક્યો છે અને અહીંથી રોજના હજારો વાહન પસાર થતા હોય છે. લોકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે. આ બ્રિજ પર દર ચોમાસામાં મસમોટા ખાડા પડી ગયા હોય છે. વળી આ બ્રિજ પર પડેલા ખાડાઓના કારણે અગાઉ અકસ્માતોની ઘટના પણ બની ચૂકી છે. તેથી લોકોની માંગ છે કે આ બ્રિજનું વહેલી તકે સમારકામ કરવામાં આવે. આનો મટીરિયલ બધું ખવાઈ ગયું છે, બરાબર. આ બ્રિજ તૂટવાની તૈયારી થઈ રહી છે અને આને કોઈક સારા માણસને કોન્ટ્રાક્ટને આપી દો તો સારી રીતે મટીરિયલ નાખશે તો રહેશે, નહીં તો આ કોઈ માણસોને લેતા જાય અને અહીંયા આને પલ્લે ઠૂંડે વારે વાર ખાડો પડ્યા કરે છે. તો એક બાઇક ઉપરથી બેરી પડી પાછળથી તો એ મરી ગઈ, મગજમાં વાગી ગયું. પછી બીજી વખત એક ભાઈ મહિના પછી બીજી પડી ગઈ, એ બી મરી ગઈ, મગજમાં વાગી ગયું. આના બે કેસ બનેલા છે આ પલ્લે ઠૂંડે. આ તો આના ખાડા તો આના પડ્યા જ કરે છે, દર વર્ષે પડ્યા જ કરે છે. મોટા ખાડા પડી જાય છે આની અંદર. અત્યારે ઉપર ડામરીકરણ કરવામાં આવ્યું છે, શું કહેશો એ બાબતે? ઉપર જ કરી છે, બાકી અંદર તો કોઈ કામ કરી જ નથી. હજુ આગળ જશે ને તો વધારે પરિસ્થિતિમાં રસ્તો ખરાબ મળશે. गुजरात और एमपी को जोड़ता है. हम लोग यहाँ पर डेली अप डाउन करते हैं. ये ब्रिज क्या ऊपर से रिपेयरिंग कर दिया है, बाकी अंदर से खोखला है. और ये जो बड़ोदरा में घटना हुई है, ऐसी घटना यहाँ पर ना हो. हम सरकार से यही उम्मीद करते हैं कि इसको जल्दी से जल्दी रिपेयरिंग करें. બોરડી ટાંડા રોડનો બ્રિજ છે. એ બ્રિજમાં પાઇલનું રિપેરિંગ કરવાનું છે અને જેકેટિંગ કરવાનું છે. કાલ સુધીમાં મારો પ્રયત્ન છે, કાલ સુધી થાય. વરસાદને પરેશાન કરે છે, વરસાદને કારણે અટકી ગયું છે કામ. તો આજે વરસાદ અટક્યો છે તો કાલે અમારે એની પ્રક્રિયા છે કે એને જેકેટિંગ કરી દઈશું અમે. આણંદ વડોદરા નજીક જે મહીસાગર નદી પર જે
બ્રિજ તૂટવાની ઘટનાને લઈને હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દાહોદના અલગ અલગ વિસ્તારમાં છે. ત્યારે હાલ અમે ઊભા છીએ મંડાવ ગામે, જ્યાં આપને બ્રિજની જે સ્થિતિ બતાવવાનો પ્રયાસ કરીશું. સ્થિતિ એવી છે કે જે બ્રિજ જે પિલર પર ઊભું છે, 4 પિલરમાંથી જે 3 પિલર નબળા થવા પામ્યા છે, 3 પિલર નીચેથી નબળા થઈ ચૂક્યા છે અને અત્યંત ખરાબ સ્થિતિમાં આ બ્રિજ જોવાઈ રહ્યો છે. કારણ કે તંત્ર દ્વારા અહીં જે જાળી લગાડી દેવામાં આવી છે, પરંતુ જાળી જે કેટલું યોગ્ય ઉપાય છે તે એક મોટો સવાલ ઉભો થવા પામ્યો છે. કારણ કે અહીંથી હજારો વાહન દિવસભરમાં પસાર થતા હોય છે અને હજારો વાહન પસાર થતા હોય છે. ત્યારે જો ઉપર જાળી લગાડીને શું મતલબ, અથવા તો ઉપર રીસર્ફેસિંગ કરીને શું મતલબ? હાલ નીચે જે આ બ્રિજના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે બ્રિજના 4 પિલર હોય છે, 4 પિલરમાંથી 3 પિલર જે છે નબળા પડી ચૂક્યા છે અને બ્રિજ સમગ્ર 1 પિલરની ઉપર ઊભું હોય તેવા દ્રશ્ય સર્જાઈ રહ્યા છે. ત્યારે હાલ કહી શકાય કે તંત્ર દ્વારા અહીં માટી પૂરણથી જે આ બ્રિજને ઢાંકવાની કામગીરી કરી રહ્યા છે, ત્યારે કેટલું યોગ્ય છે એક મોટો સવાલ ઉભો થવા પામે છે. લોકો કહી શકે કે અહીંયાથી જીવના જોખમે અત્યારે પસાર થવા માટે મજબૂર બનવા પામે છે. ત્યારે તંત્ર દ્વારા આનું વહેલી તકે યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવી ગયું છે. તાપી નદીના બ્રિજ પર કાયમી સમાધાન થાય એ માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવશે. અમદાવાદ તરફથી મુંબઈ જતા વાહનોને કિમ 4 રસ્તાથી એના જતા એક્સપ્રેસ માર્ગ ખુલ્લો મૂકવામાં આવશે. એક્સપ્રેસ વેની કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં જ એક્સપ્રેસ હાઈવે ખુલ્લો મુકાય તેવી પણ પ્રબળ શક્યતા છે. हमको ही सूचना मिली थी कि एक्सप्रेस वे को आपको एक साइड का ट्रैफिक बड़ौदा से जो सूरत जाता है, एक साइड का ट्रैफिक आपको एक्सप्रेस वे पे खोलना है सर. तो वार फुटिंग पे हमारी पूरी टीम है और पूरा स्टाफ और मशीनरी के साथ पूरा लगा हुआ है सर. पूरी कोशिश है कि हम जब जल्दी से जल्दी इसको खोलने की कोशिश करेंगे सर. સાબરકાંઠાના વડાલીમાં ધોધમાર વરસાદ બાદ રસ્તા ધોવાઈ ગયા છે. વડાલી શહેર વચ્ચેથી પસાર થતો મુખ્ય સ્ટેટ હાઈવે રોડ બન્યો છે. બિસ્માર અને સ્ટેટ હાઈવે પર મસમોટા ખાડા પડી ગયા છે. ખાડા રાજમાં વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. 2 વ્હીલર ચાલકો ખાડા રાજનો ભોગ બની રહ્યા છે, તો સ્ટેટ હાઈવે રોડ પરથી પસાર થતા વાહન ચાલકો સહિત રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ખાડા રાજનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે, તો આળસુ અધિકારીઓ દ્વારા નથી કરવામાં આવતી ખાડા રાજ સામે કામગીરી. તંત્ર દ્વારા લોકોને ખંડેર અને જર્જરિત મકાનથી દૂર રહેવા માટે નોટિસ આપવામાં આવે છે, પરંતુ નોટિસ આપતું ધાનેરા પાલિકા તંત્ર ખુદ અસુરક્ષિત છે. પાલિકાની 25 વર્ષ જૂની બિલ્ડિંગની છતમાં જર્જરિત હાલત જોવા મળી રહી છે અને 2 દિવસ પહેલા જ પોપડા પણ પડ્યા હતા. જોકે કર્મચારીઓ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ ન થઈ હતી, જે બાદ પાલિકાના જર્જરિત શૌચાલયને તાળા મારી દેવામાં આવ્યા. લોકો સલામતીના સૂચનો આપી રહેલું તંત્ર પોતે અસુરક્ષિત માહોલમાં કાર્ય કરતા ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના ગોજારિયા ગામે ચાલતી અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલય અને મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓને તમામ સુવિધાવાળું અદ્યતન મકાન બનાવવામાં આવ્યું છે. અહીં 5 જેટલી શાળાઓ છે. સરકાર આદિજાતિના બાળકોનું શિક્ષણ સ્તર ઉપર આવે તે માટે કરોડોનો ખર્ચ કરે છે. તેથી બાળકોને તેનો પૂરતો લાભ મળે છે કે નહીં તે જોવા ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પિન્ટુ રાઠવાએ અચાનક મુલાકાત લીધી. તેમની મુલાકાત દરમિયાન તેમને ચોંકાવનારા દ્રશ્યો જોયા, તો વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવતા ભોજનની સામગ્રીઓ પર એક્સપાયરી ડેટ પણ લખેલી ન હતી. ચોખા અને ગોળ સહિત અનાજના જથ્થાની સામગ્રી શંકાસ્પદ દેખાતા જથ્થા ઉપર એક્સપાયરી ડેટ લખવામાં નહોતી આવી. ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. તો આ જોઈ કોન્ટ્રાક્ટર અને શિક્ષકોને બોલાવી તેમની પાસેથી આ અંગે જવાબ માંગવામાં આવ્યો. જે એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો છે તે એજન્સી વિશે પણ જાણકારી લીધી. मैंने कंपनी को बोला है, सारी चीज़ के लिए मैंने कंपनी को पहले से इन्फॉर्म कर रखा है मैंने. 2022 का है चावल. हाँ ये है सर, मैं इसको देख रहा हूँ. और आपने बच्चों को और खिला भी दिया पहले? चल रहा था सर, पहले खिलाया था, पहले चल रहा था. कितना खिलाया? कितना? थोड़ा गाड़ी आया था? थोड़ा सा ही आया था. ગયા વર્ષે પણ એક્સપાયરીવાળો માલ હતો. જે વસ્તુ જે છોકરાઓ ખાય છે એ બધું એક્સપાયરીવાળું હતું અને તારે પણ અમે વિભાગને સૂચના કરેલી કે આવું વસ્તુ મળે છે, તો અમે એ વિભાગે એવું જણાવ્યું કે અમે તાત્કાલિક બદલાવી દઈશું. અને આ વર્ષે પણ આ બધું જેટલું વસ્તુ તમે દેખો છો આ બધું એક્સપાયરીવાળું જ છે. જે ડેટ જ નથી લખેલી કે કયા ડેટમાં બન્યું એ પણ નથી લખ્યું. આ બધું વસ્તુ એજન્સીને જાણ કરીને આ સામાન તાત્કાલિક મોકલાવી દેવામાં આવશે. એજન્સીને
તાત્કાલિક નોટિસ પાઠવવામાં આવશે. પદાધિકારી શ્રીની જે રજૂઆત છે ને જે વિડીયો મેં જોયો અત્યારે જ, તો એમાં જે કોઈ વસ્તુઓ એમને કીધી છે એને અમે તપાસ કરાવશું કે ભાઈ કેટલી ગંદકી છે કે કેમ, બીજો પેકિંગ ડેટ છે કે કેમ એના ઉપર, અને નહીં હશે તો એને તાત્કાલિક ધોરણે એને બદલાઈને જે યોગ્ય મતલબ વગર એક્સપાયરી ડેટના, એક્સપાયરીથી બહુ પહેલાંના જે આઇટમ હશે એવા જ આપણે વાપરવા માટે એને સૂચના આપશું. હવે આગળ વાત કરીએ, આખરે કોણ બનશે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ? ટૂંક જ સમયમાં મળી શકે છે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ. કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. ગઈકાલે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસ નેતાઓ સાથે રાહુલ ગાંધીએ બેઠક યોજી હતી. તો ચાલુ મહિનાના અંતમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખોની 3 દિવસીય તાલીમ યોજાશે. 3 દિવસના ઓરિએન્ટેશન પાર્ટીની આગામી રણનીતિ નક્કી થશે અને આગામી 2.5 વર્ષના આંદોલનાત્મક કાર્યક્રમ પણ નક્કી કરવામાં આવશે. તાલીમ કાર્યક્રમમાં માર્ગદર્શન આપવા માટે રાહુલ ગાંધી પણ હાજર રહી શકે છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પણ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો સાથે ગઈકાલે હાઈકમાન્ડ દ્વારા આદરણીય રાહુલજી દ્વારા, કેસી વેણુગોપાલજી દ્વારા વિસ્તૃત રીતે ચર્ચા કરવામાં આવી છે. હું માનું છું કે આવનારા થોડા દિવસોમાં એ બાબતનો નિર્ણય પણ ઝડપથી થશે. સાથે સાથે ગઈકાલે રાહુલજી સાથે જે ચર્ચાઓ થઈ છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો ઘરમાં હવે જનરેટર રાખતા હો તો સાવધાન રહેજો. સુરતના ભાઠા ગામનો બનાવ લાલબત્તી સમાન સામે આવ્યો છે. રૂમમાં જનરેટર ચાલુ રાખતા ધુમાડાથી 3ના મોત નિપજ્યા છે. રૂમમાં ધુમાડાના ગુંગળામણથી 3ના મોત નિપજ્યા છે. રૂમમાં જનરેટર ચાલુ રહેતા ધુમાડો ફેલાઈ ગયો હતો. પાલ વિસ્તારમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં બનાવેલી ઓરડીમાં આ બનાવ બન્યો હતો. તો રાત્રે જનરેટર ચાલુ કરીને બારી બારણા બંધ કરી સભ્યો સૂઈ ગયા હતા. તો રાત્રિ દરમિયાન થયેલા ગેસ ગુંગળામણને કારણે 3 વ્યક્તિઓના સવારે મૃત હાલતમાં મૃતદેહો મળી આવ્યા છે. સુરતના પાલ વિસ્તારમાં આવેલા ક્રિકેટ બોક્સ જે ખુલ્લી જગ્યામાં બનાવવામાં આવેલું છે ત્યાં આગળ અની રખેવાળી કરતા વ્યક્તિઓ એક ઓરડીમાં રાત્રિ દરમિયાન રૂમમાં જનરેટર ચાલુ કરી બારી બારણા બંધ કરીને સૂઈ ગયા હતા અને જનરેટરના કાર્બન ડાયોક્સાઇડને લઈને આ 3 વ્યક્તિઓના મોતની વિગત સામે આવી છે. જોકે ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે તપાસ શરૂ કરી છે. આપણી સાથે અધિકારી છે, સીધા વાત કરીશું. સાહેબ, શું ઘટના છે, કેવી રીતે જાણકારી મળી? આજરોજ સવારે પીસીઆરને અમને કોલ આવેલો કે અહીં રૂમમાં 3 જણા મરણ ગયેલ છે. એટલે જે બાબતે સ્થળ ઉપર આવીને તપાસ કરતા 108ને પણ બોલાવી હતી. 108એ જણાવેલું છે કે આ લોકો સ્થળ ઉપર રાત્રિના સમયે કોઈ કારણથી મરણ ગયેલ છે. એટલે ત્યાં પોલીસે તપાસ કરતા તેમની સાથે રૂમમાં જ એક જનરેટર એમનો હતું અને જનરેટરનો ઉપયોગ તેઓ કરતા હતા. જનરેટરના ધુમાડાના કારણે ગુંગળામણથી મૃત્યુ થયું તેવું પ્રાથમિક જણાય આવે છે. અને આ બાબતે FHL સ્થળ ઉપર આવે છે અને FHL બાદ PM કર્યા બાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. બિલકુલ, કાર્બન ડાયોક્સાઇડ ઊભો થતાની સાથે જ કહી શકાય છે કે મૃત્યુ થયું. કેમેરામેનને કહીશ કે જે રૂમ છે રૂમના વિઝ્યુઅલ બતાવે અને એ રૂમની અંદર છે ડેડ બોડી છે એ બતાવવાનો પ્રયાસ કરશે. જે પ્રકારે આ ઘટના બની હતી, કારણ કે 3 વ્યક્તિઓ રાત્રિ દરમિયાન આ રૂમમાં જનરેટર ચાલુ કરીને સૂઈ ગયા હતા અને કોઈપણ જગ્યાએથી બારી બારણા બંધ હતા. એટલે કે જે કાર્બન ડાયોક્સાઇડ ઊભો થાય છે તે બહાર નીકળવાની વ્યવસ્થા રહેતી હતી, જેને લઈને કહી શકાય કે જે જનરેટર છે એમાં ઊભો થયેલો કાર્બન ડાયોક્સાઇડ છે કે તે જે પ્રકારે કાર્બન ડાયોક્સાઇડ ઊભો થયો હતો તેને લઈને કહી શકાય કે આ 3 વ્યક્તિઓનું ગુંગળાવાથી મોત થયું છે. સ્થાનિક લોકોએ આ બાબતેની જાણકારી સુરત પોલીસને આપતા સુરત પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તાત્કાલિક 108ને બોલાવી હતી. 108ના જે કર્મચારીઓ છે તેમને તપાસ કરીને આ 3 વ્યક્તિઓને મૃત જાહેર કરતા પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે. ખાસ કરીને FSLની ટીમ પણ બોલાવવામાં આવી છે અને FSLની ટીમ આવીને તપાસ કર્યા બાદ જે રિપોર્ટ આપશે તેના આધારે ગુનો દાખલ કરવામાં આવશે. જો કે આ ઘટના જે પ્રકારે છે, કારણ કે રૂમની અંદર જનરેટર હતું ને જનરેટર ચાલુ કર્યા બાદ બારી બારણા બંધ કર્યા, એટલે કે જનરેટરમાંથી ઊભો થતો કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળવાની
જગ્યા નથી અને તેને કારણે કહી શકાય કે કાર્બન ડાયોક્સાઇડ ઊભો થતાની સાથે અંદર આ તમામ લોકોના શ્વાસ રૂંધાયા હતા અને જે પ્રકારે આ શ્વાસ રૂંધાવાની ઘટના હતી તેને લઈને આ 3 વ્યક્તિઓના મોત થયા છે. જોકે પોલીસ ઘટના સ્થળે પછી આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કરતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો રાજકોટમાં ગોંડલમાં વીજ કરંટ લાગતા 2 યુવાનના મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. વોરા કોટડા રોડ પર સબજેલ પાસે આ ઘટના બની તો 11 kV કોટેડ વીજ લાઇન નાખતી વેળાએ આ ઘટના સર્જાઈ હતી. પીજીવીસીએલના કોન્ટ્રાક્ટ બેઝ કામદારો દુર્ઘટનાનો શિકાર બન્યા છે. મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 30 જેટલા મજૂરો વીજ લાઇનના કામમાં જોડાયેલા હતા. પીજીવીસીએલ દ્વારા તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાવચેતી વગર કરાતું કામ જીવલેણ બન્યું છે. વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ઈજાગ્રસ્તોની મંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત લીધી અને સયાજી હોસ્પિટલમાં 5 પૈકી 2 દર્દીઓ દાખલ છે. તો ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પાસે દર્દીઓએ આપવીતી વર્ણવી હતી. એક દર્દીએ કહ્યું, હું બાઇક લઈને જતો હતો અને બ્રિજ તૂટ્યો તો બ્રિજ તૂટતા જ હું પાણીમાં ખાબક્યો હતો. મેં તડફડિયા માર્યા, જેમ તેમ કરી એક દોરડાનો સહારો લીધો અને જીવ બચ્યો. અન્ય ઈજાગ્રસ્ત ટ્રકમાં કાકા સાથે સવાર હતો અને દ્વારકાથી અંકલેશ્વર જતા હતા. તે દરમિયાન તે ઊંઘી રહ્યો હતો અને ટ્રક પાણીમાં ખાબકી તો સ્થાનિક તરવૈયાઓએ જીવ બચાવ્યો હતો. મારામાં તો મોટું ટ્રક હતું. હું જતો હતો દ્વારકાથી અંકલેશ્વર રોડ કરીને જતા હતા. અને એ હાદસો કેટલો ભયાનક હતો? તમે નજરોએ જોયું છે? તમે પોતે ઈજા કરેલી? હું નજરે મારું નહોતું જોયેલ કેમ કે હું ઊંઘી ગયો હતો. મારા કાકા ગાડી ચલાવતા હતા. મને ખબર પડી ક્યારે ગાડી પાણીમાં વહી ગઈ ત્યારે. મને ખબર નથી કે શું થયું, કેવી રીતે થયું. મદદ તો જરાક વારમાં મળી ગઈ હતી કે કેમ પાણીમાં પડ્યા થોડીક વાર થઈ. બાજુમાં હોડીવાળા હોય ને બોટવાળા એ આવ્યા હતા, એ એમને કાઢવા આવી ગયા હતા. શું થયું હતું તમારી નજર સામે? તમે કેવું વાહન લઈને જતા? હું બાઇક લઈને જતો હતો. પછી શું થયું? એકદમ તૂટી પડ્યો. એટલે બાઇક લઈને જતા હતા એકદમ બ્રેક તૂટી ગયો? એકદમ. પછી તમે પાણીમાં પડી ગયા? હા, પાણીમાં જ ને. મદદ કેવી રીતે મળી? હા, કોણ બચાવ્યું? મદદ તો નહીં મળી, પણ એક સમય ફોન આવ્યો તો હું તરપરી અમારી બહાર આવ્યો. બહાર આવ્યો એટલે પાઇપ બધી પાઇપ ચાલી લીધી. ત્યાં આગળ એક ભાઈ બહાર નીકળી ગયો હતો. મને એને મદદ કરી, બહાર કાઢ્યા. અહીં ઉત્તરાખંડ સરકારના સહકાર મંત્રી ધનસિંહ રાવત 3 દિવસ ગુજરાતના પ્રવાસે ગુજરાતના સહકારી મોડલના અધ્યયન માટે ગુજરાતના પ્રવાસે છે. તેઓ ધનસિંહ રાવતે રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અને સહકાર વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી. મંત્રી ડોક્ટર ધનસિંહ રાવતે કહ્યું છે કે ગુજરાતમાં સહકાર ક્ષેત્રમાં થયેલું કામ દરેક રાજ્યમાં થાય તો ભારત સંપૂર્ણ કૃષિ પ્રધાન દેશ બને. ઉત્તરાખંડમાં અમે ગુજરાતનું સહકાર મોડલ અપનાવવા માંગીએ છીએ તેવું પણ કહ્યું. गांव कैसे मजबूत हो, देश की महिलाएं कैसे मजबूत हो, पशुपालक हमारा भाई बहन कैसे मजबूत हो, सहकारिता की पैक्स कैसे मजबूत हो, वो हिसाब से केंद्रीय मंत्रालय ने 4 साल के अंदर काफ़ी इनिशिएटिव्स, 60 से ज़्यादा इनिशिएटिव्स लिए हैं. वो सारे इनिशिएटिव्स हर गांव के अंदर पहुँचे. गांव मजबूत हो, युवा महिला सब मजबूत हो, उस दिशा में काम कर रहे हैं. कोऑपरेटिव के क्षेत्र में जितना काम गुजरात में हुआ है, अगर हर राज्यों में इतना काम हो जाएगा तो भारत जो कृषि प्रधान देश कहा जाता है, भारत बहुत आगे बढ़ सकता है. और हम गुजरात मॉडल को अपने राज्य में भी अंगीकार करने जा रहे हैं और बहुत जल्दी हम गुजरात के कोऑपरेटिव मंत्रालय के साथ एक अनुबंध भी करना चाहते हैं. પાટણના સિદ્ધપુર તાલુકાના લુખાસર ગામે ટેકનોલોજીના યુગમાં પણ અંધશ્રદ્ધા હજુ જીવન છે. માતાના મોત પાછળ કાકા જવાબદાર હોવાનો વહેમ રાખી ભત્રીજાએ કાકા પર હુમલો કર્યો તો ભત્રીજાને દેવદુખ ન કાઢવા દેતા માતાનું મોત થયું હોવાનો વહેમ થતા હુમલો કરાયો. ભત્રીજા કિશન દેવી પૂજકે ઘરમાં સૂતા કાકા જીવાભાઈ પર ધોકા વડે હુમલો કર્યો હતો. પોલીસને જાણ થતાં ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.